પણ તમે કીધું કે ભાજપમાં જાય, હવે રાજુ કરપડાની તાસીર એવી છે કે એમણે આક્રમક જ આપણે એમને જોયા છે, તો હવે ભાજપમાં જાય તો આ બધું તો એમને ત્યાં કશું આક્રમકતાથી તો કંઈક કરવા જ ના મળે, તો લોકચાહના કેમ રહેશે? આપણે હાર્દિકને કેટલો આક્રમક જોયો હતો. હા, હાર્દિકની સભામાં તો 10 લાખ લોકો આવતા હતા. હવે એ હાર્દિકે ભાષામાં બોલે તો એ તો તમે જ્યારે સત્તાની સાથે નથી હોતા ત્યારે તમારી આક્રમકતા જુદી હોય છે, અને સત્તામાં હો ત્યારે હું એવો શબ્દ કહીશ કે ત્યારે ડાપણ બહુ જરૂરી હોય છે. પણ દાદા પછી જ્યારે જો માની લો કે એ ભાજપમાં જાય છે અને જેમ તમે કહ્યું એમ ડીલ હતી કેસવાળી કદાચ, બરાબર, તો એ સિવાય તો હાર્દિકની જે ડીલ હતી એ પ્રમાણે તો હાર્દિકના કેસો પરત ખેંચાયા, પણ હાર્દિકમાં ડીલ એવી હતી કે ટિકિટ આપીશું તો આપી. એનું કારણ એવું હતું કે હાર્દિક પટેલનો એક ચહેરો જોઈતો હતો, યુવાન ચહેરો, એટલે ટિકિટ આપી છે. હવે રાજુ કરપડા છે એ કાઠી છે. હવે જો પાર્ટીને કોઈ કાઠી ચહેરાની જરૂર હશે, બરાબર છે, તો ચોક્કસ ટિકિટ આપશે. આપણે એવું નથી કહેતા કે ટિકિટ નહીં જ આપે, કારણ કે એ નિર્ણય આપણે કરતા નથી. એ નિર્ણય છેલ્લે તો આ પ્રકારના બધા જ નિર્ણય હું માનું છું અમિત શાહ કરે છે. અહીંના બધા નેતાઓ બહુ નાના છે આ પ્રકારના નિર્ણય કરવા, અને આ ઓપરેશન પણ થયું હશે એ અમિત શાહને પૂછ્યા વગર આ ઓપરેશન ન થાય. અમિત શાહે લીલી ઝંડી આપી હશે અને અમિત શાહને ખબર હશે કે આ માણસની અનિવાર્યતા છે આપણને પાર્ટીમાં, તો જ ઓપરેશન પાર પડે. પણ તો પછી એમનું રાજકીય કરિયર દાવ પર લાગી જશે. હા, પણ તો પછી જેલમાં જવું છે કે રાજકારણ રમવું? કાલે માની લો કે હાઈકોર્ટની અંદર સજા કાયમ રહી જાય, સરકાર આક્રમક રજૂઆત કરે, અથવા બીજા કોઈ કેસમાં સજા પડી જાય, તો પછી તમે દોષિત જાહેર થઈ જાઓ તો તમે ચૂંટણી લડી શકતા નથી ને.